હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ 9 લઈશું। એમાં હેતુમાં પહેલો શું કહે છે, એમાં સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને બી અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે તે સાબિત કરવાનું છે। તો સાધનોમાં લખીશું 2 ફુગ્ગા, 2 રિફિલ, પોલિથીનનો ટુકડો, ઊનનું કાપડ, કાચનો પ્યાલો અને દોરી। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ એમાં જે આકૃતિ આપેલી છે એની આકૃતિ તમારે અહીંયા જોડે દોરી નાખવાની રહેશે। હવે આપણે પદ્ધતિમાં લઈશું તો શું કહે છે, એકમાં 2 ફુગ્ગા ફૂલાવો, બંનેને દોરી બાંધી એકબીજાને અડકે નહીં તેમ નજીક લાવો, લટકાવો। બીજો, બંનેને વારાફરતી ઊનના કાપડ સાથે ઘસી વીજભારિત કરો, તેમને મૂળ સ્થિતિમાં મૂકી દો। શું થાય છે તેનું અવલોકન કરો। આ પરથી શું નિર્ણય તારો છો? તો અવલોકનમાં આપણે લખીશું તો વીજભારિત ફુગ્ગાથી બીજો વીજભારિત ફુગ્ગો દૂર જાય છે। નિર્ણયમાં આવશે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે। એ રીતે વિભાગ બી લઈશું તો વિભાગ બીમાં વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ આપેલી છે, આ રીતે તમારે દોરી નાખવાની રહેશે અને એના નામ નિર્દેશન પણ કરી નાખવાના રહેશે। એક્ઝામ્પલ રીતે જો તમને અહીંયા વીજભારિત ફુગ્ગો આપેલો છે, વીજભારિત રિફિલ આપેલી છે, કાચનો પ્યાલો આપેલો છે, તો તમારે આ રીતે આકૃતિ દોરીને આ રીતે નામ નિર્દેશન કરી નાખવાના રહેશે। હવે આપણે આને લઈશું પદ્ધતિ। તો પદ્ધતિમાં શું કહે છે, તો પહેલામાં આવશે કે બોલપેનની વપરાયેલી રિફિલ લો, તેને પોલિથીનના ટુકડા સાથે ઘસી વીજભારિત કરો। બીજો, રિફિલનો ઘસેલો ભાગ ઉપર રહે તેમ કાળજીપૂર્વક કાચના પ્યાલામાં મૂકો। ત્રીજો, આ રિફિલની નજીક એક ફૂલાવેલો વીજભારિત ફુગ્ગો લાવો, શું થાય છે તેનું અવલોકન કરો। આ પરથી શું નિર્ણય તારવશો? તો આપણે અવલોકનમાં વિદ્યાર્થી મિત્રો લખીશું તો આવશે કે વીજભારિત ફુગ્ગાને વીજભારિત રિફિલ નજીક લાવવા રિફિલ ફુગ્ગા નજીક આવે છે। નિર્ણયમાં આવશે કે 2 સમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જ્ઞાનની ચકાસણી લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। તો પહેલો છે કે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી કાચના સળિયા પર કયો વીજભારિત ઉત્પન્ન થાય છે? એમાં ઓપ્શન આપેલા છે, એ ધન, બી ઋણ, સી ધન કે ઋણ ગમે તે, ડી વીજભાર ઉત્પન્ન થતો નથી। તો 4માંથી કયો આવશે? એ આવશે એટલે કે ધન આવશે। બીજો લઈશું, 4 તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6 તીવ્રતાવાળા ભૂકંપ કેટલા ગણા વિનાશક શક્તિ ધરાવે છે? તો કે એ આવશે 1.5 ગણી, બી 2 ગણી, સી 100 ગણી કે ડી 1000 ગણી? તો કે ડી 1000 ગણી જવાબ આવશે। પ્રશ્ન બીજો લઈશું, એમાં શું કહે છે કે ખાલી જગ્યા પૂરો। પહેલો છે, સમાન વીજભારિત વચ્ચે ખાલી જગ્યા થાય છે, તો કે અપાકર્ષણ થાય છે। બીજો, જે તે પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો કે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ થાય છે। ત્રીજો, જુદા જુદા વાદળો વચ્ચે તથા વાદળ અને પૃથ્વી વચ્ચે થતા વીજભારના વિસર્જનને લીધે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે, તો શું ઉત્પન્ન થાય? વીજળી। ચોથું, પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ખાલી જગ્યા કહે છે, તો તેને ભૂકંપ કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।